નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 11માં આવતા ગુજરાતી વ્યાકરણની અંદર ભાવે વાક્ય રચના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આગળના તાસની અંદર આપણે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના વિશે સમજ પ્રાપ્ત કરી હતી. આ વાક્ય રચનાનો ત્રીજો પ્રકાર છે ભાવે વાક્ય રચના. તો એની અંદર આગળ આપણે જોઈએ, સૌથી પહેલાં કર્તરી કર્મણી વાક્ય રચના વિશે આપણે ફરીથી એકવાર થોડું યાદ કરી લઈએ કે વાક્યમાં જેમ કર્તાપદ અને ક્રિયાપદ હોય છે, તેમ ત્રીજું એક મહત્ત્વનું પદ એ કર્મનું પદ હોય છે. આ ત્રણેય પદોની પ્રધાનતા મહત્તાના આધારે આપણે વાક્યના 3 પ્રકાર પાડ્યા છે. આગળના તાસમાં જોયું કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. તો જેમાં કર્તાનું મહત્ત્વ છે તે કર્તરી, કર્મનું મહત્ત્વ છે તે કર્મણી, અને એ રીતે આપણે મહત્ત્વ પ્રમાણે આગળ આપણે પ્રકારો જોયા હતા. તો બોલનાર કે લખનાર પોતાના ઈરાદાથી કે પોતાની લઢણથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરતો હોય છે. તેને જે ઈચ્છે અથવા તો પોતાના વિચારમાં બંધ બેસતું હોય એ પ્રમાણે એને એવું થતું હોય કે કર્મને મહત્ત્વ આપવાનું છે, તો એને ઉપર ભાર રાખીને એ વાક્યનો પ્રયોગ કરતો હોય છે, વાત રજૂ કરતો હોય છે, અને તેને આપણે પ્રયોગ શબ્દથી ઓળખી શકાય છે. આવા 3 પ્રકારના પ્રયોગો આપણે જોયા: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. આપણે આજે વાત કરવાના છીએ તે. હવે કર્તરી પ્રયોગમાં કર્તાના લિંગ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ અને વચન એટલે કે એક વચન, બહુવચન પ્રમાણે જે ક્રિયાપદ છે એ બદલાય છે. આ ક્રિયા દર્શાવનાર શબ્દને આપણે ક્રિયાપદ કહીએ છીએ, આપણને ખ્યાલ છે. તો અહીંયા હું લેખન કરું છું, તે લેખન કરે છે, અમે લેખન કરીએ છીએ. આ વાક્યોમાં કર્તા બદલવાથી તેનું ક્રિયાપદ પણ બદલાય છે. દાખલા તરીકે કર્તા કોણ છે? હું, તું, અમે. તો હું કરું છું, તે લેખન કરે છે અને અમે કરીએ છીએ. તો જ્યાં જ્યાં કર્તાના સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ એ બદલાયું, ત્યાં ત્યાં એનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ પણ બદલાય છે. તો એ રીતે આપણે જોઈએ આગળ કે આ વાક્યમાં કર્તાપદ બદલવાથી તેનું ક્રિયાપદ પણ બદલાયું છે. એટલે કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્તરી કહે છે. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદના કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. એટલે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ. તો મેં કાગળ લખ્યું, કાગળ એ કર્મ છે. મેં પુસ્તક લખ્યું, પુસ્તક કર્મ છે. મેં ચોપડી લખી, તો એ કર્મ છે. તો અહીંયા કાગળ લખ્યો એ પુલ્લિંગ, તો લખ્યો આવે. પુસ્તક લખ્યું નાન્યતર છે, તો લખ્યું. ચોપડી સ્ત્રીલિંગ શબ્દ છે, તો લખી. તો એ રીતના વચન પ્રમાણે અને લિંગ પ્રમાણે પણ બદલાય છે. કર્મ પ્રમાણે જ્યારે કર્મના લિંગ વચન પ્રમાણે બદલાય ત્યારે તેને કર્મણી કહીએ છીએ. એવી રીતે આ ત્રણેય વાક્યોમાં કર્તા મેં હોવા છતાં ક્રિયાપદમાં ફેરફાર થયો છે, કારણ કે તે કર્મપદને અનુસરે છે. કાગળ, પુસ્તક, કવિતા વગેરે. તો એના આધારે, કર્મના આધારે એ બદલાય છે. ક્રિયાપદમાં ફેરફાર પામે કર્મના આધારે, તો તેને કર્મણી કહે છે. કર્તરી ધાતુ છે એ મૂળ રૂપ છે, એને આમ પ્રત્યે લગાડવા આવવાથી તેનું કર્મણી રૂપ બને છે. આગળ આપણે જોયું કે મેં એક કવિતા વાંચી, તો મારાથી એક કવિતા વંચાઈ. ચા આ પ્રત્યય લાગ્યો છે. શેઠ દરરોજ મંદિરે જાય છે,
તો શેઠથી દરરોજ મંદિરે જવાય છે. ત્યાર પછી મેં એક કેળું ખાધું, મારાથી એક કેળું ખવાયું. આ પ્રત્યે લાગે છે જવાય, વંચાય, ખવાય. સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું, સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. અહીં વાક્ય 1 અને 3 એને સરખાવો. કવિતા વંચાય અને કેળું ખવાયું. હવે કવિતાની જગ્યાએ પાઠ મૂકો તો પાઠ વંચાયું અને કેળુંની જગ્યાએ કેરી મૂકો તો કેરી ખવાય. આમ થશે. એટલે કર્મણી રચનામાં ક્રિયાપદ કર્મને ધ્યાનમાં રાખીને બદલાય છે અને એ પ્રમાણે ફેરફાર થાય છે. તો આ તમે જોયું છે કે કવિતા વાંચી અને કેળું ખાધું, તો કવિતા વંચાય, કેળું ખવાયું. હવે કેરી મૂકી હોય તો કેરી ખવાય, કેરી ખવાય. અને પાઠ વંચાયો, પાઠ વંચાયો. તો પાઠ છે એની ઉપર એ કર્મ છે પાઠ, તો એ કર્મને આપણે આ પ્રત્યય લગાડવો પડે છે અને કર્મ પ્રમાણે ક્રિયાપદ બદલાય છે. ત્યાર પછી ટૂંકમાં કહીએ તો કર્મણી રચનામાં ક્રિયાપદ છે એ કર્મને ધ્યાનમાં રાખે છે. કર્તરી વાક્ય રચનામાં કર્તાને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ બદલાય છે. તો બે વસ્તુ ક્લિયર થઈ કે કર્તાના અનુસાર ક્રિયાપદ બદલાય ત્યારે કર્તરી વાક્ય, અને કર્મને અનુસાર વાક્ય રચના બદલાય. કર્મની જે શબ્દ છે એ કર્મની જાતિ બદલાતા, વચન બદલાતા ક્રિયાપદમાં ફેરફાર થાય તો કર્મણી વાક્ય. એટલે કર્તા મહત્વના હોય તે કર્તરી, કર્મ મહત્વનું હોય તે કર્મણી. દાખલા તરીકે વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય, પણ કેટલાક ફેરફાર ક્રિયાપદો છે એ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી, તો એને આપણે ભાવે રચના કહીએ છીએ. એટલે ભાવે રચનાની અંદર કર્તા પણ મહત્વનો નથી અને કર્મ પણ મહત્વનું નથી, એક ભાવ છે એ મહત્વનો છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે રમેશને વાંચવાનું છે, સરલાને વાંચવાનું છે. તો કર્તાનું લિંગ પુલ્લિંગ છે, રમેશને વાંચવાનું છે, સરલાને વાંચવાનું છે. સરલા એ સ્ત્રીલિંગ છે, રમેશ એ પુલ્લિંગ છે, છતાં બંને જગ્યાએ ક્રિયાપદ શું આવ્યું? વાંચવાનું. તો અહીંયા વાંચવાનું એ ક્રિયાપદ સેમ રહે છે, ચાહે કર્તા સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ. તો ક્રિયાપદમાં કોઈ ફેરફાર નથી. આગળ આપણે જોયું કે અહીંયા કવિતા વાંચી, અહીંયા કવિતા વંચાય અથવા તો કવિતા વાંચી, કેળું ખાધું, તો એમાં ફેરફાર થાય છે. જ્યારે અહીંયા કર્તા ગમે તે હોય, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નાન્યતર, તો પણ ક્રિયાપદમાં ફેરફાર થતો નથી. તો એને આપણે ભાવે વાક્ય રચના કહીએ છીએ. એટલે કર્તરીની અંદર આપણે આ રીતે ફેરફાર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ, આગળ જોતા હતા કે આ રમેશ છે પુલ્લિંગ છે, સરલા એ સ્ત્રીલિંગ છે, બાળકે વાંચવાનું છે એ નાન્યતર છે, વિશ્વનાથે ખેતરે જવાનું છે, બહેને ડુંગરે જવાનું છે, ભાઈએ કોલેજ જવાનું છે. તો તમે જોયું હશે કે ઉપર છે આટલા જે 3 શબ્દો, એમાં કર્તા એની લિંગ બદલાય છે. આ બાકીના જે 3 છે એ 3ની અંદર કર્મની લિંગ બદલાય છે, ખેતરે, ડુંગર, કોલેજ. છતાંય જવાનું, જવાનું, જવાનું ક્રિયાપદમાં કોઈ ફેરફાર નથી. અહીંયા પણ કર્તા પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, તો પણ ક્રિયાપદ છે વાંચવાનું, વાંચવાનું, વાંચવાનું. અહીંયા પણ કર્મ છે એ નપુંસકલિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, તો એ જવાનું, જવાનું, જવાનું. તો આ 6 ઉદાહરણો તમે જોયા. એ 6 ઉદાહરણના પ્રથમ 3 ઉદાહરણમાં કર્તાના લિંગ વચન બદલાય છે, છતાં ક્રિયાપદ બદલાતું નથી. પછીના
ચાર પાંચ છ વાક્યની અંદર તમે જોશો કે વચ્ચે જે કર્મ છે, ખેતર, ડુંગર, કોલેજ, એ કર્મ છે. એ કર્મની પણ જાતિ લિંગ બદલાય છે, છતાં પણ જવાનું એ જે ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો ઉપરના આ 3 વાક્યોમાં કર્મપદ નથી. ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું નથી. ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એક વચન લે છે. તો આ રીતે જે ભાવે રચના છે એની અંદર ક્રિયાપદ એનું એ જ રહે છે, ચાહે કર્તા કે કર્મ એની લિંગ જાતિ બદલાય તો પણ. હવે આ બંને રચના વચ્ચે ભેદ આપણે જોઈએ તો કર્મણી અને ભાવે વાક્ય રચના વચ્ચે શું ભેદ છે? તો કર્મણી રચનામાં અને ભાવે રચનાનો મુખ્ય ભેદ એ જ છે કે ભાવે રચનામાં કર્મ હોતું જ નથી, એને ક્રિયાપદ પ્રધાનતા હોય છે. દાખલા તરીકે મારાથી અવાયું નહીં, મારાથી હવે વંચાશે, બાથી કશું બોલાયું નહીં, ઉર્મિથી રડી પડી. તમને જ્યારે કર્તરી કર્મણી ભાવે વાંચતા હશો ત્યારે તમને એવું લાગે કે મારાથી, બાથી, ઉર્મિથી, તો આ તો કર્મણીમાં પણ આવે છે, પણ કર્મણીમાં કર્મ હોય છે. અહીંયા તમને વચ્ચે ક્યાંય કર્મ દેખાતું નથી. ભાવે રચનાની અંદર કર્મ હોતું નથી. એટલે કર્તરી વાક્ય રચનાને તમારે ભાવે વાક્ય રચનામાં જ બદલાવાનું ઓપ્શન આવી શકે. અહીંયા આ ચારેય વાક્યોમાં તમે જોયું કે આ બધા જ વાક્યોમાં કર્મ નથી, એ બધી જ ભાવે વાક્ય રચનાઓ છે. એટલે સૌથી મોટી ઓળખાણ ભાવે રચનાની કે એની અંદર કર્મ પદ હોતું નથી. હવે કેટલાક ઉદાહરણો જોઈએ. તો આ ઉદાહરણો એવા છે કે જે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં ફેરવે છે. દાખલા તરીકે આપણે એ પ્રાણી પાળી શકીએ, આપણાથી એ પ્રાણી પાળી શકાય છે. તો અહીંયા આપણે એ કર્તા છે અને એ કર્તાને થી પ્રત્યય લાગ્યો અને આ પ્રત્યય ક્રિયાપદને લાગે છે ત્યારે એ કર્મણી વાક્ય બને છે. તો આપણાથી એ પ્રાણી પાળી શકાય છે. તું ચોકીદારની ફરજ બજાવવાનો નથી. તો અહીંયા તું એ કર્તા છે કેન્દ્ર સ્થાને, તો અહીંયા કર્તાને થી પ્રત્યય લાગે છે, પણ આ વાક્યની અંદર કર્મ છે. ચોકીદારની ફરજ એ કર્મ છે, માટે એ કર્મણી છે. ભાવેની અંદર કર્મપદ હોતું નથી. એમાં આ વાક્ય કર્તરીનું ભાવે બનાવવું હોય તો તારાથી ફરજ બજાવવાની નથી, બજાવાતી નથી અથવા બજાવાય નહીં, તારાથી ફરજ બજાવાય નહીં એવું ભાવે વાક્ય બને. પણ અહીંયા કર્મણી બનાવવાનું છે તો તારાથી ચોકીદારની ફરજ બજાવવાની નથી. તો કર્મ એ છે અહીંયા એટલે કર્મણી. આપ ભોળા લોકોના વહેમને પોષી રહ્યા છો. તો અહીંયા આપ એ કર્તા છે, કર્તા કેન્દ્રમાં છે એટલે એ કર્તરી વાક્ય રચના છે. પણ આપણાથી ભોળા લોકોનો વહેમ પોષાઈ રહ્યો છે. તો કર્તાને થી પ્રત્યય અને ક્રિયાપદને આ પ્રત્યય લાગે છે, વત્તા આ પ્રત્યય લાગ્યો છે. અહીંયા કર્મ છે કે ભોળા લોકોનો વહેમ, માટે એ કર્મણી છે. આપણાથી વહેમ પોષાઈ રહ્યો છે અથવા તો પોષાઈ રહેશે, તો એ ભાવે વાક્ય રચના બને છે. એટલે મોટે ભાગે કર્મણી રચનામાં ક્રિયાપદ છે એ કર્મને અનુસરે છે. ખાસ કરીને ભૂતકાળની રચનાઓમાં અને કેટલીક ક્રિયાયોગમાં જ ક્રિયાપદ એ કર્મને અનુસરે છે. હવે કર્તરી વાક્ય રચનામાંથી ભાવે રચના બનાવવાની છે. તો શાહી વિના હું લખું ક્યાંથી? તો હું એ કર્તા છે. તો શાહી વિના મારાથી લખાય ક્યાંથી? મારાથી પ્રત્યય લાગે છે કર્તાને. હવે અહીંયા કર્મ મહત્વનું નથી, લખાય ક્યાંથી આ પ્રત્યય ભાવેમાં પણ લાગે છે. હું ખડખડાટ હસી પડ્યો, તો મારાથી ખડખડાટ હસી પડાયું.
ભાવે વાક્ય રચનામાં ક્રિયાપદ છે એ કર્તાને કર્તાથી સ્વતંત્ર રીતે ત્રીજો પુરુષ એક વચન એટલે કે મારાથી કે નપુંસકલિંગ એક વચનમાં હોય છે. અહીંયા કર્તરીમાંથી કર્મણી વાક્યમાં રૂપાંતર કરીએ તો ઈડર રાજ્ય મહિને 3 રૂપિયાની સ્કોલરશીપ આપતું હતું. તો અહીંયા તરફથી એ પ્રત્યય ઉમેરવામાં આવે છે કે ઈડર રાજ્ય તરફથી મહિને 3 રૂપિયાની સ્કોલરશીપ અપાતી હતી. દેવાત લાખાવાળાનું બોલવું સમજ્યું નહીં. દેવાતને લાખાવાલાનું બોલવું સમજાયું નહીં. તો કર્મણી કે ભાવે રચનામાં કર્તા કેટલીક વાર તરફથી સાથે આવે છે તો ક્યારેક ને પણ અનુગ લે છે. તો આવા ને અનુગ સાથે પણ આવે છે. વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તો તે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય તો તે કર્મણી પ્રયોગ અને કર્મ કેન્દ્રી કે કર્મ પ્રધાન રચના પણ કહે છે. અને કર્મ કેન્દ્રી રચનામાં ક્રિયાપદ હંમેશા કર્મ સાથે જ સંવાદ અથવા તો સંબંધ ધરાવે છે. અને આવી રચનામાં કર્મ બદલાતા ક્રિયાપદ પણ બદલાય છે અને ક્રિયાપદ બદલાતા કર્મ પણ બદલવું પડે છે. મેં શાક વઘાર્યું, મેં ખીચડી વઘારી. તો શાક કર્મ છે, ખીચડી કર્મ છે. શાક નાન્યતર, ખીચડી સ્ત્રીલિંગ છે તો વઘારી કર્મ છે અને ક્રિયાપદનો સંવાદ છે. મેં લેંઘો પહેર્યો, લેંઘો એ પુલ્લિંગ શબ્દ છે. મેં બંડી પહેરી, બંડી સ્ત્રીલિંગ છે તો પહેરી ક્રિયાપદમાં પહેર્યો, પહેરી એવું પરિવર્તન આવે છે એટલે એ કર્મણી વાક્ય રચના છે. અહીં પહેલા વાક્યના કર્મને કે ક્રિયાપદની બીજા વાક્યના કર્મ કે ક્રિયાપદની સાથે બદલી શકાતી નથી. કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચનાઓમાં રચનાની દ્રષ્ટિએ જે ભેદ છે તો કર્મણી અને ભાવે રચનામાં ક્રિયાપદનું આ પ્રત્યયવાળું રૂપ ખાસ વપરાય છે. જેમ કે લખ વત્તા આ વત્તા વશે લખાવશે, લખાશે. જમ વત્તા આ વત્તા શે બરાબર જમાશે. લખ વત્તા આ વત્તા શે બરાબર લખાશે. જમ વત્તા આ વત્તા શે જમાશે એ કર્મણી. અને ભાવે આ બંનેમાં આ પ્રકારનું આ પ્રત્યયવાળું રૂપ આવે છે. કર્તરી રચનાનો કર્તા, કર્મણી અને ભાવે રચનામાં થી અનુગ સાથે આવે છે. જેમ કે મારાથી, દેવશંકરથી. જે કર્તરી રચના છે એમાં કર્તાની સાથે થી અનુગ સાથે પ્રયોજાય છે. કર્તરી રચનામાં જ્યાં ક્રિયાપદ કર્તાને અનુસરે છે, કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ કર્મને અનુસરે છે અને ભાવે પ્રયોગમાં ત્રીજો પુરુષ એક વચન કે નપુંસકલિંગ એક વચનનું રૂપ લે છે. જેમ કે હું ચોપડી વાંચીશ એ કર્તરીમાં કર્તા હું પહેલો પુરુષ એક વચન છે અને વાંચીશ પણ ભવિષ્યકાળ પહેલો પુરુષ એક વચન છે. તો મારાથી ચોપડી વંચાશે એ કર્મણી રચનામાં કર્મ ચોપડી ત્રીજો પુરુષ એક વચન છે તો વંચાશે પણ ભવિષ્યકાળનો ત્રીજો પુરુષ એક વચન છે. પણ મારાથી વંચાશે એ ભાવે રચનામાં પણ કર્મણી રચનાની જેમ જ રૂપ વપરાયું છે. પણ અહીંયા ચોપડી લખ્યું નથી એટલે કર્મ છે નહીં, મારાથી વંચાશે એટલું જ છે. એટલે કર્મણી ભાવે વાક્ય રચનાની અંદર કર્મ હોતું નથી. હજી આપણે ઉદાહરણો જોઈએ. દેશ વિદેશની સરકારોએ કલ્પના ચાવડાનું બહુમાન કર્યું. દેશ વિદેશની સરકારો તરફથી કલ્પના ચાવલાનું બહુમાન કરવામાં આવ્યું. સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા. સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા. કર્મણી રચનામાં વિધ્યર્થ કૃદંતને માં અનુગ લગાડી સાથે આવવું ક્રિયાપદનું રૂપ વાપરવામાં આવે છે. યુદ્ધ માત્ર લડાઈના મેદાન પર નથી લડાતું. કોઈ પણ દેશ યુદ્ધ માત્ર લડાઈના મેદાન પર લડતો નથી. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે? કોઈ દાંત વગર પણ ચવાણું ખાય કેવી રીતે?
બૂટ કંઈ ખાસ ઘસાયા નહોતા, મેં તે અથવા તેણે બૂટ કંઈ ખાસ ઘસ્યા નહોતા. તો કર્મની રચનામાં કેટલીક વાર કર્તા વગરની રચના પણ થઈ શકે છે. ત્યાં કર્મની પ્રધાનતાને લીધે કર્તાની શિક્ષા હોતી નથી, અને આવું હોય ત્યારે તે વાક્યની કર્તરી રચના કરતી વખતે ક્રિયાપદ ઉમેરવાનું રહે છે, જે ઉપરના વાક્યો પરથી જોઈ શકાય છે. કર્મની રચનામાં ભાવે રચનાનો મુખ્ય ભેદ એટલો જ છે કે ભાવે રચનામાં કર્મ હોતું નથી. આપણે આગળ જોયું હતું. હવે ભાવે વાક્ય રચનાની અંદર કેટલીક જોવા જેવી બાબતો કે ક્રિયાપદનો ઉપયોગ કર્તરી અને કર્મની રચનામાં ન થયો હોય ત્યારે ભાવે વાક્ય રચનામાં થાય છે. કોનો? ક્રિયાપદનો. કર્તાની વિભક્તિ કર્મણી પ્રયોગ પ્રમાણે હોય છે, અને કર્તા પછી થી, વડે, દ્વારા તરફથી પ્રત્યય લાગે છે ભાવે વાક્ય રચનામાં. દાખલા તરીકે અને ક્રિયાપદના મૂળ રૂપને આ પ્રત્યય લગાડવામાં આવે છે. દાખલા તરીકે કર્તરી વાક્ય રચના મહારાજ ખુશ થઈ ગયા, તો ભાવેની અંદર મહારાજથી ખુશ થઈ જવાયું. તમે બહુ બોલતા નહીં, તેનાથી બહુ બોલાતું નહીં. ચકુ નીચે બેસી જાય છે, ચકુથી નીચે બેસી જવાય છે. દાદાજી હસી પડે છે, દાદાજીથી હસી પડાય છે. તો કર્મણીની અંદર આપણે જોયું કે અ વત્તા લખ વત્તા લખા, લખાય, લખાશે, લખાતું. વા વત્તા મા વત્તા આવ, લખ, તો લખવામાં આવ, એવો પ્રયોગ થાય છે. કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ આગળ આપણે જોયો કે રમેશે ચાની આદત છોડી, રમેશથી ચાની આદત છોડાય. પોલીસે ચોરને પકડ્યો, પોલીસથી ચોર પકડાયો. બા માથું ઓળે છે, બાથી માથું ઓળાય છે. રોહને આબેહૂબ ચિત્ર દોર્યું, રોહનથી આબેહૂબ ચિત્ર દોરાયું. તમારી ટેક્સ્ટ બુકમાં આ પેજ છે, પાના નંબર 88 થી 89 સુધીનું જુઓ તમે. મુન્નો દવા પીશે, તો મુન્નાથી દવા પીવાશે. હવે બીજો પ્રયોગ એવો પણ છે કે અહીંયાથી પ્રત્યય લગાડ્યો છે. હવે આપણે જોઈએ તો આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. એક જમાનામાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા. એક જમાનામાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરવામાં આવતી. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. મહંતે ડંક સ્તંભ સાથે બાંધ્યો, તો મહંત દ્વારા ડંકનો સ્તંભ સાથે બાંધવામાં આવ્યો. અહીંયા આગળ આપણે જોઈએ કે બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. તો બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. અહીં જોઈ શકો છો કે કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છા, ક્ષમતા, ઔચિત્ય આદિ દર્શાવવામાં આવ્યું છે. તો એ જ રીતે આગળ પણ છે ભાવે વાક્ય રચનાની અંદર કર્તરી અને ભાવે પ્રયોગ. તમે જોઈ શકો છો કે ટ્રાફિકને કારણે અમે મોડા આવ્યા, તો ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે, તો જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ના બોલાય. જો કર્તરી હોય તો એમાં ભાવે પ્રયોગ વખતે થી અને આ પ્રત્યય, કર્તાને થી પ્રત્યય અને ક્રિયાપદને આ પ્રત્યય લગાડવાનો રહેશે. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય.
દાદા ઠંડા પાણીએ નાય છે, દાદાથી ઠંડા પાણીએ નવાય છે. આમ આ વાક્યમાં કર્તાના ગૌણ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ઔચિત્ય, ક્ષમતા આદિનો નિર્દેશ થાય છે. તો આ રીતે ભાવે વાક્ય રચના આપણે જોઈ. એના અન્ય ઉદાહરણો પણ તમે તમારી નોટબુકમાં લખશો. આભાર.